झटका नहीं વીજળી આપો આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ। આ મુદ્દે આપણે 12 દિવસ પર પહેલા પણ ચર્ચા કરી હતી અને ફરી એક વખત ચર્ચા કરવાના છીએ કારણ કે તેનું નિરાકરણ નથી આવ્યું અને આજે પણ ખેડૂતો પોતાની માંગને લઈને રસ્તા પર ઉતરેલા છે। જોઈ લઈએ પહેલા શું કહી રહ્યા છે ખેડૂતો। અમારે લાઈટ જોવે જોવે ની જોવે, અમને વાડતા આવડે, લડતા આવડે, લડતા આવડે। લાઈટ અમારે 8 કલાક જોવે જોવે ની જોવે। જો લાઈટ નહીં આપે તો શું કરશો? એનું આંદોલન કરશા, અમે લડશા, અમે ગાંધીનગર દાસા સીટ કાપી નાખશા। અને આપણે સાંભળ્યું કે જે રીતે ખેડૂત મહિલા કહી રહી છે કે દાંતરડું લઈને અમે સીટ ચીરી નાખીશું। આ વાત હતી, આ સીટની વાત હતી, વિધાનસભા સીટની વાત। ખેડૂતોને પોતાના મુદ્દા સાથે જ નિસ્બત હોય છે, તેમને વીજળી અને સિંચાઈના પાણી સાથે જ નિસ્બત હોય છે, પરંતુ તેમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તે નથી મળી રહ્યા અને એના માટે તેમને આ રાજનીતિક દબાણ લાવવું પડી રહ્યું છે। આપણે આ મુદ્દે ચર્ચા કરવાના છીએ, પરંતુ સૌથી પહેલા આપણે સવાલ લઈ લઈએ કે આજના સૌથી મોટા સવાલ શું છે। ફરી એક વખત આપણે એ જ સવાલ કરી રહ્યા છે કે ઉદ્યોગોને જ્યારે પૂરતી વીજળી આપવામાં આવે છે તો શા માટે ખેડૂતોને પૂરતી વીજળી નથી આપવામાં આવતી? શા માટે વારંવાર ખેડૂતોની અવગણના કરવામાં આવે છે સરકાર દ્વારા? અને આ ઉપરાંત સરપ્લસની જ્યારે વાતો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને વીજળીમાં ધાંધિયા શા માટે? સરકાર દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે ગુજરાત સરપ્લસ વીજળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે, પરંતુ તેનું પરિણામ નથી દેખાતું ખેડૂતોને। અને શા માટે દર વખતે આની આ સ્થિતિ ઉત્પન્ન થાય છે? શા માટે આગોતરું આયોજન કરવામાં નથી આવતું? એ સૌથી મોટો સવાલ છે અને આ આગોતરા આયોજનના અભાવે જ ખેડૂતોને આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે। વાયદાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચે ખૂબ મોટી ભેદરેખા હોય છે। સરકાર આ સમજી રહી છે, પરંતુ તેમ છતાં વાયદાઓ કરી રહી છે। આ વિસંગતતા ઉડીને આંખે વળગે એવી છે। અને શા માટે ખેડૂતોની માંગની વારંવાર અવગણના કરવામાં આવે છે? જ્યારે ચૂંટણીની વાત હોય, ઢંઢેરાની વાત હોય ત્યારે તેમાં ખેડૂતોને સ્થાન આપવામાં આવે છે, બજેટમાં ખેડૂતોને સ્થાન અપાય છે, પરંતુ વાસ્તવમાં આ સ્થાન નથી જોવા મળતું અને એના કારણે જ ખેડૂતોએ વારંવાર પોતાના મુદ્દાને લઈને રસ્તા પર આવવું પડે છે, આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે। અને શા માટે? પાયાની જરૂરિયાત, ખેડૂતો માટે પાયાની જરૂરિયાત છે સિંચાઈ અને વીજળી। સિંચાઈનું પાણી અને વીજળી આ બંને વસ્તુ પ્રાણ પ્રશ્નો છે ખેડૂતો માટે અને આ પ્રાણ પ્રશ્નોને લઈને વારંવાર આંદોલન કરવું પડી રહ્યું છે। શા માટે કરવું પડી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે અને આજે આપણે આ મુદ્દે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે દિલીપ સખિયા કે જેઓ ખેડૂત નેતા છે, રાજકોટથી આપણી સાથે જોડાયા છે, અને પરિમલ પટેલ ખેડૂત નેતા સુરતથી આપણી સાથે જોડાયા છે। પાલ આંબલિયા પ્રમુખ કિસાન કોંગ્રેસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને થોડા સમયમાં કિશનસિંહ સોલંકી જોડાશે તો આપણે એમને પણ લઈશું ચર્ચામાં। સૌથી પહેલા પાલ આંબલિયાથી આપણે શરૂઆત કરીએ। પાલભાઈ, ફરી એક વખત આપણે એ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ। 16 માર્ચે જ્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરી હતી કે વીજળી પાણી તો આપો સરકાર, અને એ સમયે ઉર્જા મંત્રી દ્વારા કનુભાઈ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। આ 2 દિવસના 22 દિવસ થઈ ગયા છે, સમસ્યા ઠેરની ઠેર છે। ઓકે કૃષ્ણ, સૌથી પહેલા તો સમજવા જેવી વાત એ છે કે જી કનેક્શનમાં કંઈક સમસ્યા આવી છે, આપણે ફરી એક વખત તેમને જોડવાનો પ્રયાસ કરીશું। દિલીપ સખિયા પણ આપણી સાથે જોડાયા છે। દિલીપભાઈ, વારંવાર આ મુદ્દાઓને લઈને તમે સામે આવતા હો છો, આપને એ સવાલ કે ખેડૂતો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે, વીમા માટે તેમને વલખા મારવા પડે છે, તેમને વીજળી માટે વલખા મારવા પડે છે, પાણી માટે વલખા મારવા પડે છે, શું લાગે છે શા માટે સરકાર તેમની વાતોને સાંભળતી નથી? ચોક્કસ મહત્વનું દેશ છે કે આપના દેશ ખેતી પ્રધાન દેશનો સિમ્બોલ છે। વિશ્વની અંદર જ્યારે ભારતની વાત કરવામાં આવે તો કે ભારતની ઓળખાણ તો કે ખેતી પ્રધાન દેશથી થાય છે। એ દેશની અંદર ખેડૂતોની હાલત કેવી છે એનો અત્યાર લગીમાં એક પણ રાજકીય સત્તાએ વિચાર નથી કર્યો। હું કોઈ રાજકીય પક્ષનો વિરોધ કે વખાણ માટેની વાત નથી કરતો, ભાજપ હોય તોય ભલે અને કોંગ્રેસ હોય તોય ભલે, પણ ખેડૂતોની વ્યથા આપને છેલ્લા 25 વર્ષના એક ડેટા મગાવી કે છેલ્લા 25 વર્ષમાં આપના દેશની જનસંખ્યામાં 40 કરોડનો વધારો થયો, 40 થી 50 કરોડનો, સપોઝ સમજો, પરંતુ ગામડાઓની સંખ્યામાં 40% ઘટાડો થયો। સરકારને ઘણી વખત વાત કરતા હોય રાજકીય માણસો હોય, સત્તાધારી પક્ષો, કે અમે ખેડૂતોની સાથે છે, અમે ખેડૂતોને આ સુવિધા આપી, અમે ખેડૂતો માટે આમ કરી રહ્યા છે, તો ગામડું શું કરવા ખાલી થાય છે? ગામડામાં રહેવા કેમ કોઈ તૈયાર નથી? ખેડૂતના દીકરાને પણ ખેતી શું કરવા નથી કરવી? આ પોઈન્ટમાં સરકાર જેની હોય તેની સરકારે આ પોઈન્ટ વિચારવો જોઈએ। જો એ ખેડૂતોના હિતમાં હોય, ગમે ત્યારે આપણે છેલ્લા 4 મહિનાની અંદર 2 વખત વીજળી કટોકટી ગુજરાતમાં આવી,
થોડાક દિવસ પહેલા કોલસાના નામે વીજળી કટોકટી હતી, અત્યારે કે પવનચક્કી નથી હાલતી એટલે વીજળીની કટોકટી છે. પરંતુ વિચારવાની વાત છે કે જ્યારે વીજળીની કટોકટી આવે ત્યારે ખેડૂત જ કેમ દેખાય? કાપ મૂકવાનો વારો આવે તો ખેડૂતનો જ વારો કેમ આવે? ક્યારે કેમ ઉદ્યોગ યાદ નથી આવતા? મને ઉદ્યોગનો વિરોધ નથી, પણ આ જગતનો તાક આપણે જોઈએ તો આજે આપણે ડિબેટ કરી રહ્યા છે. હું એક ટેબલ ઉપર બેઠો છું, ખુરચી ઉપર બેઠો છું, જો એ ન હોય તો હું ઊભા ઊભા પણ વાત કરી શકું છું. તો ટેબલ બનાવનારનું ફેક્ટરી છે, એને લાઇટ મળશે. ખુરચી વાળાને તો કે એને લાઇટ મળશે. આપણે જમવા બેસી છીએ ત્યારે આપણી થાળીમાં અનાજ ન હોય તો શું થાય? તો એ અનાજ પેદા કરે છે, એ જગતનો તાત છે, એ બધાના પેટ ભરે છે, એને લાઇટ નહીં મળે? હા, આ ક્યાંનો ન્યાય છે? જી, આ ક્યાંનો દેશ ન્યાય છે? આપણો હા, કઈ એ જ. દિશામાં જઈ રહ્યો છે? જી, બિલકુલ. અને આના જવાબદાર વ્યક્તિ કોણ? જી દિલીપજી, આપણી થોડા પાસે દિવસ પહેલાની વાત કરીએ તો કનુભાઈએ પણ જાહેરાત કરી હતી આપના. હાજી, હા, ફરી આપની પાસે આવીશું. આપણી સાથે પાલ આંબલિયા, અન્ય લોકો પણ જોડાયેલા છે, પાલ આંબલિયા પણ જોડાયેલા છે. પાલભાઈ, આપને એ જ સવાલ હતો કે 22 દિવસ પહેલા સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ સમસ્યાનું નિરાકરણ 2 દિવસમાં લાવી દઈશું. 22 દિવસ થઈ ગયા છે, સમસ્યા ઠેરની ઠેર છે. શું આગોતરા આયોજનથી આ સમસ્યાનો ઉકેલ ન આવી શકે? જી પાલભાઈ. સરકારમાં બેઠેલા મંત્રીઓ, સરકારમાં બેઠેલા અલગ અલગ યુજીવીસીએલ, પીજીવીસીએલ કંપનીઓના એન્જિનિયરો ને પણ આયોજન કરવું જોઈએ કે ક્યારે ઘટ આવે, ઉનાળો આવે તો કેટલી ઘટ થશે, વીજળીની જરૂરિયાત કેટલી હશે. પણ મારો સવાલ એ છે કે સરકાર 8 કલાક વીજળી આપવા માટે કાયદાથી બંધાયેલી છે. જો કાયદાનો ભંગ સરકાર કરે તો સરકારે એનું જે કંઈ નુકસાન થાય એ ખેડૂતને આપવું જોઈએ. હું દાવો એટલા માટે કરું છું કે અમે વીજ બિલ ભરવામાં ખેડૂત માની લ્યો કે 2 દિવસ મોડા થઈએ તો અમારી વીજળી બિલ ઉપર આ સરકાર છે એ દંડ કરે છે. અમે લોન ભરવામાં મોડા થઈએ તો અમારે વ્યાજ ભરવું પડે છે. સરકાર કાયદો તોડે, કાયદાનો ભંગ કરે, કાયદો મરોડે તો એમને છૂટ. ખેડૂત 2 દિવસ મોડો થાય એટલે તરત દંડને પાત્ર થાય. બીજી વસ્તુ, દેશની અંદર કૃષ્ણ આપણે સૌ જાણીએ છીએ કે સમાનતાનો કાયદો છે. જ્યારે સમાનતાનો કાયદો હોય અને સરકારને મારો સંદેશના માધ્યમથી એક સવાલ છે, જ્યારે એ વાતો કરે છે કે ગુજરાતમાં વીજળી સરપ્લસ છે, તો અત્યારે કટોકટી કેવી રીતે ઊભી થઈ? માની લો કે કટોકટી ઊભી થઈ છે તો સમાનતાનો કાયદો લાગુ પડવો જોઈએ. જેવી રીતે ખેડૂતોને 8 કલાકમાંથી 6 કલાક વીજ જાહેર કરી છે, એવી જ રીતે 24 કલાકમાંથી ટકાવારી પ્રમાણે જ્યાં લાગુ પડતું હોય ત્યાં 6 કલાક વીજ કાપ મૂકવો જોઈએ. અમે ખેડૂતો જ શું કામ ભોગ બનીએ? કૃષ્ણા, સમજવા જેવી વાત એ છે, દરેક વખતે ખેડૂત ભોગ શું કામ બને છે? જો સમાનતાનો કાયદો હોય તો સમાનતાનો અમારો અધિકાર છે. માની લો કે ગુજરાત ઉપર વીજ કટોકટી છે, અત્યારે વીજની તકલીફ છે, અમે માનીએ છીએ, તો એનો અર્થ એવો થયો કે અમારી 2% 8ની જગ્યાએ 6 કલાક આપે એટલે 2 કલાક કપાય છે. તો 24ની સરખામણીએ ઓછામાં ઓછી 6 કલાક વીજ કટોકટી, જ્યાં 24 કલાક વીજળી આપવાની છે, એ ઉદ્યોગો હોય, એ જીઆઈડીસી હોય, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, કે મારું અને તમારું ઘર હોય, કે મીડિયા હાઉસ હોય, દરેક જગ્યાએ સરખી સમાનતાના ધોરણે જી પાલભાઈ, આપની પાસે ફરી એકવાર આવીશું. આપણી સાથે પરિમલ પટેલ પણ જોડાયેલા છે, સુરતથી ખેડૂત નેતા છે. પરિમલભાઈ, પાલભાઈએ પણ એ વાત કહી, દિલીપભાઈએ પણ એ વાત કહી કે શા માટે ખેડૂતોને જ ટાર્ગેટ કરવામાં આવે છે? કારણ કે એક તરફ ઉદ્યોગોને સરપ્લસ વીજળીની વાતો તો થાય છે, પરંતુ ઉદ્યોગોને ક્યારેય કોઈ કાપનો સામનો નથી કરવો પડતો, અને એટલા માટે જ વિપક્ષ દ્વારા પણ એવું કહેવામાં આવતું હોય છે કે આ તો ઉદ્યોગપતિઓની સરકાર છે. ખેડૂતોને મેઇન પ્રોબ્લેમ, મુખ્ય સમસ્યાઓ શું નડી રહી છે અત્યારે? દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમારી દક્ષિણ ગુજરાતની ખેતીમાં બારમાસી પાકો વધારે હોય છે. દાખલા તરીકે કેળા, પપૈયા, શેરડી. હવે ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો દાખલા તરીકે કેળાની ખેતીની વાત કરીએ તો કેળાનું પ્લાન્ટેશન, કેળાનું રોપાણ મે મહિનામાં થઈ ગયું હોય. હવે મે મહિનામાં કેળાનું રોપાણ થયા પછી 10 મહિને એનું બંચ આવે, એને લૂમ કહે દક્ષિણ ગુજરાતમાં. તો એ લૂમ કાચી હોય છે, એને ભરવા માટે પાણીની જરૂર હોય છે, અને ઉનાળો એટલે સૌથી ગરમ સમય ગણાય સિઝનનો. તો અત્યારે ખરેખર 8ની જગ્યાએ 10 કલાક 12 કલાક પાણીની જરૂરિયાત હોય છે, ત્યારે જ સરકાર પાણીમાં કાપ મૂકીને 6 કલાક કરવાની વાત કરે છે. તો એના પાકોને પાણી નહીં મળશે તો એને જે 8 મહિનામાં પૈસાનું રોકાણ કર્યું છે, મહેનતનું રોકાણ કર્યું છે, એ બધું એની માથે પડશે. સિઝનલ ક્રોપ હોય તો ખેડૂતને નુકસાન ઓછું જાય,
પણ બારમાસી જે પાક છે કે કેળા પપૈયા શેરડી એમાં બહુ મોટા નુકસાનનો ભય રહેલો છે. એટલે સરકારે સમજવું જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં તમે 2 કલાક 3 કલાક ઓછો આપો તો એ લોકો મશીન બંધ કરી શકશે, પણ ખેડૂત એના છોડને સ્ટોપ નહીં કરી શકે. છોડને તો જે ગ્રોથ જોઈએ જે રીતના આપણને પીવા માટે પાણી જોઈએ એ રીતના છોડને પણ પીવા માટે પાણી જોઈએ. પાણી વગર એ સર્વાઈવ નહીં કરી શકે અને ખેડૂતો બહુ મોટા દેવામાં ઘૂસી જશે. જી, આપણી સાથે ભાજપ નેતા કિશનસિંહ સોલંકી પણ જોડાઈ ગયા છે. કિશનભાઈ, સ્વાગત છે આપનું. કિશનસિંહજી, ગઈ વખતે પણ આ ચર્ચા કરી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની સમસ્યાઓને સાંભળવામાં આવશે, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. શું ખેડૂતોની સરકારને કોઈ પડી જ નથી એવું લાગી રહ્યું છે આપને? કારણ કે એ જ એક લાગી રહ્યું છે પરિણામ કે જેના કારણે ખેડૂતોએ આજે પણ દાંતરડાથી સીટ ચીરવાની વાતો કરવી પડે છે. કૃષ્ણા, ગુડ ઇવનિંગ. દર વર્ષે આપણે વાત કરીએ છીએ હંમેશા વીજળી અને પાણી, જ્યારે ઉનાળો આવે ત્યારે ક્યાંક ક્યાંક તંગી સર્જાતી હોય છે અને લોડ શેડિંગનો ભોગ બનવું પડતું હોય છે. પણ આપણે પાશ્ચાત્ય ભૂમિમાં પણ એટલા માટે જવું પડશે કે 7,33,000 કનેક્શનોમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારો 12,82,290 કનેક્શનો આપવામાં સફળ રહી. અગાઉ 1,013 કરોડ યુનિટ વીજળી વપરાતી હતી, અત્યારે 2354 કરોડ યુનિટ વીજળી વપરાય છે. એટલે 1324 કરોડ યુનિટનો વધારો થયો છે. કેટલા વર્ષની વાત છે? આ 10 વર્ષની વાત છે, છેલ્લા 10 વર્ષમાં. અને ખેડૂતોને આ લોડ શેડિંગનો ભોગ ના પડવું પડે, વારે ઘડીએ એમને જે કટિંગ આવે છે કટિંગનો ભોગ ના પડવું પડે, એટલા માટે છેલ્લા 8 વર્ષમાં 3300 કરતાં વધારે ફીડરો અપાયેલા છે. 656 કરોડ રૂપિયા સબસિડી મળે છે ખેડૂતોને 1994-95માં. એની સામે 2021માં 7,386 કરોડ સબસિડી આપી છે. આપણે વીજ બિલમાં છેલ્લા 16 વર્ષથી 1 પૈસાનો વધારો કર્યો નથી. એક વીજ લાઈન નાખવા માટે સરકારને જીઈબીને 1,60,000 રૂપિયાનો ખર્ચો આવે છે, જેમાં ખેડૂતના ભાગે 1 રૂપિયો પણ નથી આવતો. 5 રૂપિયાની વીજળી ખેડૂતને આપણે 60 પૈસે આપીએ છીએ. એ લોકો કમ્પેરિઝન કરતા હતા કે ઉદ્યોગોને કેમ નહીં. આપણે ખેડૂતો માટે જેટલું પણ કરીએ એટલું ઓછું છે. અન્નદાતા છે, એમને તકલીફ ના જ પડવી જોઈએ. અને ઘઉંનો છેલ્લો પાક છે, દાણો નાનો રહી જાય, પાણીની જરૂરિયાત છે, વીજળીની જરૂરિયાત છે, ઉત્પાદનમાં પણ તંગી થાય. પણ કૃષ્ણા, મને જવાબ આપો કે જો ભારતીય જનતા પાર્ટીની સરકારો ગુજરાતના ખેડૂતોને વીજળી અને પાણી નથી આપતી તો આટલું મબલખ અને વિક્રમજનક ઉત્પાદન કેવી રીતે થાય છે? શું સીધું ઉત્પાદન થઈ જાય હવે છે? હા, એટલે કિશનસિંહજી, આ તમે આંકડા બધા જ આપ્યા. હવે હજી વધારે આંકડા છે મારી પાસે. આંકડા મારી પાસે પણ છે. રાજ્યમાં સ્થાપિત વીજ ઉત્પાદનની ક્ષમતા 36,384 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. રાજ્ય સરકારે એવું કહ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે જે સરપ્લસ વીજ ઉત્પાદન કરી રહ્યું છે. આપે કહ્યું કે અમે આટલા ફીડર આપ્યા, અમે આટલા કનેક્શન આપ્યા, 5 રૂપિયાની વીજળી અમે આટલા રૂપિયામાં આટલા પૈસામાં આપી રહ્યા છીએ. સવાલ એ થઈ રહ્યો છે, સરખામણી આપણે ઉદ્યોગપતિઓ સાથે કદાચ ન પણ કરીએ, કારણ કે સંસાધનોનો ખૂબ મોટો અભાવ, ખૂબ મોટો ભેદ હોય છે ખેડૂતો અને ઉદ્યોગપતિઓ વચ્ચે. પરંતુ આજે પણ ખેડૂતો રસ્તા પર શા માટે આવે છે? શું એમને કોઈ શોખ થાય છે? અમારા માટે ખેડૂતો પોતાની સમસ્યાને 3 વાતો હું સ્પષ્ટતા કરી દઉં. હું હંમેશા આ છેલ્લા મહિનાથી ડિબેટ ચાલુ થઈ છે વીજળીની, પહેલાં પાણીની હતી. સ્પષ્ટતા કરી દઉં પાણી માટે કે હંમેશા સરકારની પ્રથમ પ્રાયોરિટી પીવાનું પાણી, લોકોને પીવાનું પાણીની તંગી ના પડે એ છે. બીજી કૃષિની છે અને ત્રીજી ઔદ્યોગિકની છે. વીજળી પર આવું તો વીજળીમાં હું અનેક વખત બોલી ચૂક્યો છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે હંમેશા સ્પષ્ટ જ વાત કરતા હોઈએ છીએ. 22,000 મેગાવોટની ગુજરાતને જરૂર છે. આપણે ઉત્પાદન અત્યારે 19,000 મેગાવોટનું થઈ રહ્યું છે. આપણે 1200થી 1800 મેગાવોટની તંગીમાં છીએ. આપણા જે જનરેશન પ્લાન્ટ છે, જનરેશન અત્યારે જોઈએ એટલું આપણને જે આપણી અપેક્ષા હતા એ નથી મળી રહ્યું. આ હકીકત છે જેનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ વાઇસ વર્ષા અન્નદાતાને 365 ડેઝ 24/7 આપણે સતત દરેક સિઝનમાં એમની વાવણીથી, કાપણીથી, લણણીથી માર્કેટ સુધીની આપણે મદદ કરતા આવ્યા છીએ. અને આ વખતે પણ ખેડૂત માંગણી નહીં, ખેડૂત એમની તકલીફ વણવે છે, એને વિપક્ષની પાર્ટીઓ એને મુદ્દા તરીકે લઈ લે છે, આંદોલન તરીકે લઈ લે છે. એમને પડતી તકલીફોની રજૂઆત કરવી, એને રજૂઆત કરવી. ઠીક છે, આપણે દિલીપ સખિયા પાસેથી સાંભળી લઈએ. દિલીપભાઈ, તમે સાંભળ્યું હશે કિશનસિંહજીએ જે આંકડા વર્ણવ્યા કે આટલા કામ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, વિપક્ષ દ્વારા ખાલી જનતાને ગેરમાર્ગે દોરવા માટે અથવા તો ખેડૂતોને ખભે બંદૂક મૂકવા માટે આ મુદ્દાને ઉઠાવવામાં આવે છે. પરંતુ આપ એક ખેડૂત નેતા છો, એમણે જે આંકડા કહ્યા કે આટલું મોટું પરિવર્તન આવ્યું છે છેલ્લા 10 વર્ષમાં, શું આપને લાગે છે કે આ પરિવર્તનનો ફાયદો વાસ્તવમાં ખેડૂતો સુધી પહોંચી શક્યો છે? ચોક્કસ. હું કિશનસિંહભાઈની એક વાતથી સહમત છું કે ભાઈ સરકારે
કનેક્શન આપ્યા, પેન્ડિંગ કનેક્શન ખેડૂતના નથી, એ બદલ હું ધન્યવાદ માનું છું. પણ હું જેમ કહું કે સોસાયટી હોય કે માણસો હોય એને જમવાની થાળી આપી દઈ કે ભાઈ, અને અનાજ એમાં ન નાખી તો માણસ ખાય શું? પછી હું દર વખતે ગામમાં એવો ઢંઢેડો પીટાવું કે મેં તમને થાળીઓ આપી દીધી, કોઈ નહોતો આપતો, મેં તમને થાળીઓ આપી દીધી, કોઈ નહોતા આપતા, મેં તમને ડીશું આપી દીધી, અને દર વખતે એ જ કહેવાનું અમે ડીશું આપી, અમે ડીશું આપી. પણ ખાવાનું તો દો. તમે કનેક્શન આપ્યા, તમારો આભાર, પણ લાઇટ તમારે માનવતાની દ્રષ્ટિએ વિચારવું જોઈએ કે 12 મહિનાનો શેરડીનો ક્રોપ છે, ખેડૂતોએ મેનેજમેન્ટ કરી અને ખેતરમાં શેરડી વાવી હોય, હવે એને વચ્ચે પાણી ન મળે તો એની 8 મહિનાની મહેનત ક્યાં જાય? એ મશીન ઉદ્યોગ થોડોક છે તો મશીન ઊભું રહી જાય. તો તમારી એક સમાનતાની દ્રષ્ટિએ ખેડૂતોને લાઇટ કાપી એવું ઉદ્યોગોમાં પણ એને કાપવી જોઈએ, ક્યાંય ન કાપી. આ સરકારની નબળાઈ કયો તો ભલે, આ સરકારના ખેડૂત પ્રત્યે ઓરમાયું વર્તન કયો તોય ભલે, સરકાર ભાજપની હોય તોય ભલે, કોંગ્રેસની, મને સરકારનો કોઈ વિરોધ નથી, પણ હકીકત ખેડૂતોની તકલીફ છે. ખેડૂતોએ વાવેતર કર્યું હોય, એ મેનેજમેન્ટથી કર્યું હોય કે ભાઈ મારે આટલા કલાક લાઇટ આવશે તો મારે આટલા વીઘાનો પાક પાણી પી જશે. પરંતુ પહેલાના જેવો હવે જમાનો નથી. પહેલા ખેડૂત પાસે એક બીજો સ્ત્રોત હતો કે ભાઈ લાઇટ નથી, ઠીક છે. કદાચ ઓછી લાઇટ આવશે ઓકે. તો અમે ડીઝલ એન્જિન થી પાણી પાસું, જી. કારણ કે 20 વર્ષ પહેલા 7 રૂપિયા લીટર ડીઝલ મળતું હતું. આપણે જે વાત કરી રહ્યા છે કે ઝટકા નહીં વીજળી આપો, કારણ કે સરકાર દ્વારા એવું સપનું દેખાડવામાં આવ્યું હતું કે તમને 8 કલાક વીજળી મળશે, સતત મળશે નથી. 8 કલાક વીજળી મળતી નથી, સતત મળતી, અને એના કારણે જ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પાલભાઈ કંઈક કહેવા માંગતા હતા જ્યારે કિશનસિંહજી જવાબ આપતા હતા, તેમની પાસે આપણે જઈએ. પાલભાઈ, આપની પાસે આવવા માંગીશું. આપ કંઈક કહેવા માંગતા હતા, કારણ કે સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે અમે આટલું કામ કર્યું છે ખેડૂતો માટે, અમારી પ્રાથમિકતા ખેડૂતો છે, અને ત્યારબાદ ઉદ્યોગપતિઓ આવે છે. આપને શું લાગે છે, આપનું શું કહેવું છે? કિશનસિંહજીને આપ શું જવાબ આપશો? કૃષ્ણ, હું અને કિશનસિંહ શું કહીએ છીએ એ મહત્વનું નથી, એના કરતા ગુજરાતના ખેડૂતો શું કહે છે એ મહત્વનું છે. ગુજરાતની સરકાર શું કહે છે એ મહત્વનું છે. ગુજરાતની સરકારે ગુજરાતના ખેડૂતોને કહ્યું હતું કે 8 કલાક વીજળી આપશું. એ મુજબ ખેડૂતોએ ઉનાળુ પાક અને શિયાળુ પાકના વાવેતર કર્યા. હવે આ પાક ડુંગળી હોય, તલી હોય, ઘઉં હોય, એરંડા હોય, હમણાં જે પરિમલભાઈ કહેતા હતા એમ જે 12માસી પાક છે એ કેળા હોય, જામફળી હોય, આને તો ખબર નથી કે અત્યારે વીજ કટોકટી છે, સરકારમાં ટેકનિકલ ફોલ્ટ છે, એટલે પાણી નહીં આવે, કારણ કે વીજળી નહીં આવે એટલે આપણે 8 દિવસ પાણી નહીં પીએ તો ચાલશે. હવે પાકમાં સમજવા જેવી કૃષ્ણા વાત એ છે કે એક પાણી ન મળે એટલે કે એક અઠવાડિયું મોડું થાય તો આખા પાક ઉપર અસર પડે છે, એના ઉત્પાદન ઉપર અસર પડે છે. એટલે સરકારે સમજવું જોઈએ કે જે ખેડૂતને નુકસાન થાય છે આ નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. હું મારી વાત 2 જ સેકન્ડમાં પૂરી કરું છું, એટલા માટે જરૂરી છે કે કિશનસિંહને મારે જવાબ આપવો છે કે વિરોધ પક્ષની વાત કરે છે. વિરોધ પક્ષની ભૂમિકા આ જ હોય, છાતી ઠોકીને કહું છું કિશનસિંહ, તમારી જેમ નથી કે જ્યારે તકલીફ પડે એટલે ખેડૂતોને ઉશ્કેરવા, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવું, બજારો બંધ કરાવવી, દુકાનોમાં તોડફોડ કરવી, બસોમાં તોડફોડ કરવી, આ અમારા સંસ્કાર નથી, આ તમને સોંપ્યું છે. પાલભાઈ, આપણે આ ડિબેટને અહીં પૂર્ણ વિરામ મૂકવાનું છે. દિલીપ સખ્યા પાસેથી, દિલીપભાઈ આપની પાસેથી માત્ર 10 સેકન્ડમાં જેટલો શક્ય હોય એટલો ટૂંકમાં જવાબ, લાસ્ટ કમેન્ટ. બસ હું કિશનસિંહભાઈને કહું કે ગવર્મેન્ટને મેસેજ આપે કે આ જગતના તાતને પૂરેપૂરી લાઇટ આપે, 8 કલાક અને એક પણ ઝટકા વિનાની. અને કિશનસિંહભાઈ ખેડૂતનો દીકરો, બધાના પેટ ભરવા માટે ખાલી ચાર જોગવાઈ. પેલું એના ખેતરના છેડે પાણી પોગાડી દે, દિવસની લાઇટ આપી દે, રોજ એને ભૂંડથી મુક્ત આપે, અને જે ઉત્પાદન કરે એનો પૂરો ભાવ આપે. કિશનસિંહજી, લાસ્ટ કમેન્ટ. કૃષ્ણા, 2002 થી અત્યાર સુધી 67,000 કરોડ રૂપિયાની સબસિડી આપી છે, વીજ ફ્યુઅલ બિલમાં રાહત આપી છે, હોર્સ પાવર આધારિત સમાન વીજ દર કર્યા છે, અને ઝટકા ખેડૂતો આ વિપક્ષોને આપી રહ્યા છે 27 વર્ષથી, ખાસ કરીને પાલભાઈની પાર્ટીને, કારણ કે લોકોની વચ્ચે નથી. અમે કામ કરીએ છીએ, ક્યાંક તકલીફો ઊભી થઈ છે, પણ એનો સત્વરે નિવેડો પણ લાવીશું અને ખેડૂતો ચિંતા ના કરે. ઓકે, એટલે આપ તમામ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. અને આપણે એ જ વાત કરવાની છે કે કૃષિ, ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ કૃષિ એ માત્ર અનાજ પકવવાની કે કોઈ વ્યવસાયની વ્યવસ્થા નથી, આખા વિશ્વને ટકાવી રાખવાની એક જીવનશૈલી છે. અને જ્યારે ખેડૂતો રસ્તા પર આવે ત્યારે તેને તમારે સાંભળવા જ પડે. નમસ્કાર.